નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી શહેરના વિકાસને વધુ એક મોટો વેગ મળ્યો છે. ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે ₹25 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં કોન્ક્રીટ રોડ, ડ્રેનેજ લાઇન અને સ્ટ્રીટ લાઇટના વિકાસ કાર્યો હાથ ધરાશે. આ કામગીરી માટે ₹20 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે, જેના કારણે શહેરની પાયાની સુવિધાઓ વધુ મજબૂત બનશે. આ ઉપરાંત ₹4.72 કરોડના ખર્ચે શહેરના 3 મુખ્ય માર્ગોને આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવશે, જેમાં સિવિલ હોસ્પિટલ રોડ, સેન્ટર પોઈન્ટથી BAPS સ્વામિનારાયણ મંદિર તરફનો માર્ગ અને ભીડભંજનથી બાયપાસ સુધીના માર્ગોનો સમાવેશ થાય છે. આ માર્ગો પર આધુનિક ફૂટપાથ, સુશોભન ગાર્ડન, LED લાઇટિંગ, ટ્રી ગાર્ડ, માર્ગદર્શન સાઇન બોર્ડ અને હાઈમાસ્ટર ટાવર જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેના પરિણામે શહેરનું સૌંદર્ય અને ટ્રાફિક વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે. પ્રસંગે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ અમરેલીની સ્માર્ટ, હરિયાળું, સુવિધાસભર અને આધુનિક શહેર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમમાં નગરપાલિકાના હોદ્દેદારો, આગેવાનો, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.